નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લાના ફતેપુરા ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા દ્વારા સિંગવડની તોરની પ્રાથમિક શાળામાં માસૂમ બાળાના હત્યાના પ્રકરણમાં આચાર્યને કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું। જોહાર જય આદિવાસી। ગત 3 દિવસ પહેલા 19 તારીખે સિંગવડ તાલુકાના ધોઈની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 6 વર્ષીય બાળકી ઉપર તે જ સ્કૂલના આચાર્ય દ્વારા અત્યાચાર ગુજારી અને તેની હત્યા કરવામાં આવી છે। તેના વિરોધમાં આજ રોજ ફતેપુરા તાલુકા આદિવાસી સમાજ દ્વારા મામલતદારશ્રીને આવેદન આપી અમે રજૂઆત કરી છે કે આવા શિક્ષકો ઉપર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આજે શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના છે। આવી ઘટના ફરીવાર કોઈ શિક્ષક આવી કોશિશ ના કરે, આવી ઘટના ના બને તેવી સજા સરકાર દ્વારા, પોલીસ તંત્ર દ્વારા સજા થવી જોઈએ આ શિક્ષકને, એવી અમારી માંગ છે। જોહાર જય આદિવાસી। આપનું નામ? મેહુલ કુમાર તાવિયા। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરની પ્રાથમિક શાળામાંથી માસૂમ બાળાનો મૃતદેહ મળતા પોલીસે હત્યાનો ગુના નોંધી તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો। ત્યારે આ તપાસ કરતા આરોપી શાળાના આચાર્ય ગોવિંદનટ નીકળતા જિલ્લામાં ખળભળાટ મચી જવા પામી હતી। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરની પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને શાળાના જ આચાર્ય ગોવિંદનટ દ્વારા બાળકીને દુષ્કર્મ કરવાના પ્રયાસ કરતા આચાર્ય નિષ્ફળ જતા બાળકીનો ક્રૂરતાપૂર્વક મોં દબાવી દેતા દમ ઘૂટી જવાના કારણે બેભાન થઈ જતા બાળકીને કારમાં મૂકીને આચાર્ય શાળામાં જતો રહ્યો હતો। તેનું કરતું છુપાવવા માટે અનેક પ્રયત્નો કરવા છતાં પણ આચાર્ય પોલીસના તપાસમાં ભાંગી પડતા તેને કબૂલી લીધું હતું કે તેણે બાળકી જોડે શારીરિક અડાપલા કરતા, તે બૂમાબૂમ કરતા તેનું મોં દબાવી દેતા તેનું મોત થયું છે। ત્યારે આ ઘટનાને લઈને ફતેપુરા તાલુકાના આદિવાસીઓમાં રોષ છવાઈ ગયો હતો। આદિવાસી બેન દીકરીઓ પર અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે। ત્યારે આદિવાસી બાળા પર બનેલી ઘટનાને લઈને ફતેપુરા આદિવાસી ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા દ્વારા રાજ્યપાલ મહોદયને સંબોધીને ફતેપુરા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આરોપી વિવિધ સંગઠનો સાથે જોડાયેલો હોવાના કારણે તે બચી શકે તેમ છે। ત્યારે તેની તપાસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને તેના દાખલો બેસે તેવી સખતમાં સખત કાર્યવાહી કરી ફાંસીની સજા આપવામાં આવે તેમજ તેની માલ મિલકતનો પણ કબજો લેવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ આવી હરકત કરવાનું વિચારી પણ શકે નહીં તેવો દાખલો બેસાડવામાં આવે તેવી આદિવાસી સમાજની માંગ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર આઝાદેશ મંસૂરી, જિલ્લા દાહોદ।